નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત. અમરેલીના હનુમાનપરાના રહીશોએ રોડ પરથી પસાર થતા ભારે વાહનો બંધ કરાવવા બાબતે આપ્યું આવેદનપત્ર. હનુમાનપરા રોડથી કાઠી સમાજની બ્રહ્મ સમાજની વાડીએ રસ્તો સાંકડો હોય, રસ્તામાં અકસ્માત થવાની સંભાવના છે બાબતે રહીશોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. આ વિસ્તારમાં ઘણી બધી સ્કૂલો અને સોસાયટીઓ આવેલી હોય છે. 10,000 માણસોની અવરજવર આ રસ્તા ઉપર થતી હોય છે, જેમાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. જેથી આ રસ્તા ઉપર ભારે વાહનો ન ચલાવવા દેવા અને અમને તમારી કાર્યવાહીમાં સંતોષ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાની રહીશોએ ચીમકી ઉચ્ચારી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. આજ રોજ પહેલાં મારો પરિચય આપું તો હું બંસીધર વિદ્યાલયમાં આચાર્ય તરીકે મારી ફરજ બજાવું છું. આજ રોજ અમે કલેક્ટર સાહેબને હમણાં જ આવેદનપત્ર આપ્યું છે અને હનુમાનપરા વિસ્તારના સાથીઓ પણ મારી સાથે છે. અમારે જીઆઈડીસીમાં જે રસ્તો જે વર્ષો જૂનો હતો એ રસ્તો બંધ થવાને કારણે જીઆઈડીસીના જે ભારે વાહનો છે એ હનુમાનપરા રોડ ઉપરથી ખૂબ મોટી સંખ્યામાં પસાર થાય છે અને આ હનુમાનપરા રોડ ઉપર લગભગ 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. નાના બાલ મંદિરથી લઈ અને ધોરણ 12 સુધીના બાળકો એક સાથે લગભગ આશરે 5,000 થી 6,000 બાળકો આ રોડ ઉપરથી અવરજવર કરે છે. ત્યારે આ ભારે વાહનોને ત્યાં ટ્રાફિકને કારણે અકસ્માત થવાની ખૂબ મોટી સંભાવના છે અને અમે બધા ચિંતિત છીએ. આ રોડ ઉપરથી જે સ્થાનિક જે સોસાયટીના વિસ્તારના લોકો છે એ પણ વૃદ્ધ લોકો પણ પસાર થાય છે. ખાસ કરીને અમારા જે નાના બાળકો છે ધોરણ 5થી લઈ ધોરણ 1થી લઈ અને 12 સુધીના એ બધા જ વિદ્યાર્થીઓ સાયકલ ઉપર પોતે આ રોડ ઉપરથી અવરજવર કરતા હોય, ત્યારે આ ભારે વાહનો આ રસ્તા ઉપરથી જો ચાલુ જ રહેશે તો આવનારા દિવસોમાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. અમારી વિનંતી છે માનનીય કલેક્ટર સાહેબને, આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને માનનીય કલેક્ટર સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું છે અને અમારી વિનંતી છે કે આ જે રસ્તો છે એનો યોગ્ય નિકાલ થાય, જે જૂનો રસ્તો હતો એ ફરી પાછો શરૂ થાય અને અમારા હનુમાનપરા રોડને રસ્તો છે જે એમાં બાળકોની અવરજવરને કારણે અકસ્માત ન થાય એટલા માટે અમારી વિનંતી છે કે આ રસ્તાની કંઈક યોગ્ય રીતે નિકાલ થાય અને આ રસ્તાનો બીજો વિકલ્પ શોધી અને અમારા પ્રશ્નોનું સમાધાન થાય એ માટે અમે માનનીય કલેક્ટર સાહેબને મળ્યા હતા.